15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેફામ કાર ચાલકનો આતંક, ટ્રકના કાચ ફોડી મચાવ્યો હોબાળો, હાઈવે પર ટ્રાફિક જામ, મામલો પોલીસ મથકે પહોંચ્યો. આમોદમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 પર આવેલી મુખ્ય ચોકડી નજીક બેદરકારી અને આક્રમક વર્તનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુખ્ય માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર રોંગ સાઈડથી આવી રહેલા કાર ચાલકે ટ્રકની આગળની જોખમી રીતે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બેદરકારીના પગલે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. અકસ્માત બાદ પોતાની જ ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો. તેણે ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી, જે થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ટ્રક ચાલકના આક્ષેપ મુજબ કાર ચાલકે પથ્થરમારો કરીને ટ્રકના આગળના કાચ ફોડી નાખ્યા હતા, તેમજ હેડલાઇટને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર માર્ગ પર થયેલી આ તોડફોડના કારણે અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં ટ્રક ચાલકે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મામલો શાંત પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વળી જાત નીકળ્યા હતા આમોદ ગામમાં ચોકડી પાસે ભાઈ રોંગ સાઈડમાં આવ્યા. શું બનાવ એનો ચોકડી પર તમારી સાથે? ચોકડી પાસે રોંગ સાઈડ ભાઈ આવ્યા અને ગાડી અડી ગઈ ડાબી સાઈડમાં. રોંગ સાઈડ આવ્યા હતા ડાબી સાઈડમાંથી. તો તમારી ગાયને શું નુકસાન થયું? પછી ભાઈએ અમારી ગાડીના કાચ અને હેડલાઇટો બધી ફોડી દઈ. કેવી રીતે? પથ્થર મારી. પથ્થર મારીને ફોડી નાખી? હા, પથ્થર મારી. કઈ ગાડી છે એમની? એમની આ 4 વ્હીલ. તો શું તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા આવ્યા? હા, ફરિયાદ લખાવવા.